મહેનત કરો છો છતાં પૈસા ઘરમાં નથી ટકતા। ઘરમાં કરો આ 5 ઉપાય, તંગી થશે દૂર। મહેનત કરવા છતાં પૈસા હાથમાં નથી ટકતા। કદાચ કારણ તમારી મહેનત નહીં, તમારા ઘરની એક એવી ભૂલ હોઈ શકે છે જેના વિશે તમને ખબર પણ નહીં હોય। રવિ આખો દિવસ મહેનત કરતો હતો। સવારથી સાંજ સુધી કામ, મહેનત, દોડધામ, છતાં મહિનાના અંતે જ્યારે તે પોતાના ખિસ્સામાં હાથ નાખતો ત્યારે એક જ સવાલ તેને પરેશાન કરતો: પૈસા આવે છે તો જાય છે ક્યાં? પગાર મળ્યા પછી થોડા દિવસ ઘર ખુશહાલ રહેતું, પરંતુ અચાનક કોઈ ખર્ચ આવી પડતો। ક્યારેક દવા, ક્યારેક ઘરનો ખર્ચ, તો ક્યારેક કોઈ એવું કામ કે જેના વિશે તેણે વિચાર્યું પણ ન હોય। ધીમે ધીમે રવિને લાગવા લાગ્યું કે કદાચ તેના નસીબમાં જ પૈસા નથી। એક દિવસ તે પોતાના ગામના એક વૃદ્ધ વાસ્તુ જ્ઞાની પાસે ગયો। રવિએ કહ્યું, બાપુજી, હું મહેનત કરવામાં કોઈ કસર રાખતો નથી, પૈસા પણ કમાઉં છું, પણ મારા હાથમાં ટકતા જ નથી। શું મારી કિસ્મતમાં જ ધનની કમી છે? વૃદ્ધે થોડીવાર રવિ સામે જોયું અને કહ્યું, કિસ્મતને દોષ આપતા પહેલા એકવાર પોતાના ઘરને ધ્યાનથી જો। રવિ ચોંકી ગયો, મારા ઘરને? ઘરમાં એવું શું છે? વૃદ્ધ હળવું સ્મિત કરીને બોલ્યા, ધન માત્ર કમાવવાથી નથી વધતું, તેને સાચવવા માટે ઘરની ઉર્જા પણ યોગ્ય હોવી જોઈએ। તારા ઘરમાં 5 બાબતો પર ધ્યાન આપ। જો આ 5 વસ્તુઓ યોગ્ય રીતે રાખીશ તો માન્યતા મુજબ ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિનું વાતાવરણ બની શકે છે। રવિ ધ્યાનથી સાંભળવા લાગ્યો। વૃદ્ધે પહેલી વાત કહી, 1. ઘરમાં માતા લક્ષ્મીનું સ્વરૂપ। ઘરમાં દેવી લક્ષ્મીનું સુંદર અને પ્રસન્ન સ્વરૂપ રાખવું શુભ માનવામાં આવે છે, પરંતુ માત્ર ફોટો લગાવવો પૂરતો નથી। ઘરમાં શ્રદ્ધા અને નિયમિત પૂજા પણ હોવી જોઈએ। રવિએ પૂછ્યું, બાપુજી, શું ખરેખર આટલી નાની વાતથી ફરક પડે? વૃદ્ધ બોલ્યા, નાની વાત ઘણી વખત મોટા પરિવર્તનની શરૂઆત બને છે। તેમણે કહ્યું કે માન્યતા મુજબ દેવી લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે, તેથી ઘરમાં સ્વચ્છ જગ્યાએ તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે। રવિએ આ વાત પોતાના મનમાં બેસાડી લીધી, પરંતુ વૃદ્ધની બીજી વાત સાંભળીને તે વધુ આશ્ચર્યચકિત થયો। 2. ઉત્તર દિશાનું રહસ્ય। વૃદ્ધે કહ્યું, હવે તારા ઘરની ઉત્તર દિશા તપાસજે। કેમ? વાસ્તુ પરંપરામાં ઉત્તર દિશાને કુબેર સાથે જોડવામાં આવે છે, તેથી કુબેરનું સ્વરૂપ ઉત્તર દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે। રવિ ઘરે પાછો ગયો અને જોયું કે તેના ઘરની ઉત્તર દિશામાં જૂની વસ્તુઓ, બિનજરૂરી સામાન અને ધૂળ જમા હતી। તેને તરત જ વૃદ્ધની વાત યાદ આવી, જે જગ્યાએ ધનનું સ્વાગત કરવું હોય ત્યાં અવ્યવસ્થા કેમ? રવિએ તે જગ્યા સાફ કરી, પરંતુ હજુ 3 વાતો બાકી હતી। 3. તુલસી, ઘરની પવિત્રતા સાથે જોડાયેલો છોડ। વૃદ્ધે કહ્યું, ઘરમાં તુલસી હોય તો તેની યોગ્ય રીતે સેવા અને સંભાળ રાખવી। હિન્દુ પરંપરામાં તુલસીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને તેને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે। વૃદ્ધે રવિને સમજાવ્યું, તુલસી માત્ર છોડ નથી, તે ઘરની શ્રદ્ધા અને પવિત્રતાનું પ્રતીક છે, તેથી તેને ગંદી જગ્યાએ કે બેદરકારીથી ન રાખવી। નિયમિત પાણી આપવું અને સ્વચ્છતા જાળવવી। રવિએ ઘરે આવીને તુલસી માટે સ્વચ્છ સ્થાન બનાવ્યું। હવે તેણે લાગ્યું કે કદાચ બધી સમસ્યાઓનું કારણ સમજાઈ ગયું, પણ વૃદ્ધે હજુ એક વાત કહી હતી। 4. શમીના છોડની વાત। જો શક્ય હોય તો ઘરમાં યોગ્ય જગ્યાએ શમીનો છોડ પણ રાખી શકાય। વાસ્તુ અને ધાર્મિક પરંપરામાં શમીને શુભ માનવામાં આવે છે। વૃદ્ધે કહ્યું, પરંતુ યાદ રાખજે, કોઈ પણ છોડ માત્ર પૈસા ખેંચી લાવે છે એવી ખાતરી માનવી નહીં।
આ બધું શ્રદ્ધા અને પરંપરાગત માન્યતાઓ સાથે જોડાયેલું છે. સાચી સમૃદ્ધિ માટે મહેનત, સમજદારી અને યોગ્ય આયોજન પણ એટલું જ જરૂરી છે. રવિને આ વાત સૌથી વધારે ગમી, પરંતુ હવે વૃદ્ધે છેલ્લી વાત કહી અને એ વાત સાંભળીને રવિને પોતાના ઘરની ઘણી જૂની બાબતો યાદ આવી ગઈ. 5. જ્યાં ગંદકી ત્યાં સમૃદ્ધિ કેવી રીતે? વૃદ્ધે કહ્યું, ઘરમાંથી બિનજરૂરી સામાન અને ગંદકી દૂર કર. કારણ કે ભારતીય પરંપરામાં સ્વચ્છતાને શુભતા અને સકારાત્મકતા સાથે જોડવામાં આવે છે. રવિએ પોતાના ઘરને ધ્યાનથી જોયું. જૂના તૂટેલા સામાન, બિનજરૂરી વસ્તુઓ, ધૂળ, બંધ પડેલા ખૂણા, જે વસ્તુઓ વર્ષોથી વપરાતી જ નહોતી તે પણ તેણે સાચવી રાખી હતી. તે દિવસે રવિએ આખું ઘર સાફ કર્યું, જૂનો કચરો દૂર કર્યો, ઉત્તર દિશા વ્યવસ્થિત કરી, તુલસીની યોગ્ય સંભાળ શરૂ કરી અને માતા લક્ષ્મીની નિયમિત પૂજા શરૂ કરી. થોડા દિવસ પછી રવિના જીવનમાં કોઈ ચમત્કાર થયો નહીં. પૈસા આકાશમાંથી વરસ્યા નહીં, પરંતુ એક મોટો બદલાવ આવ્યો. હવે તે પૈસા કમાતો એટલું જ નહીં, પૈસા ક્યાં ખર્ચાય છે તેનું ધ્યાન પણ રાખવા લાગ્યો. બિનજરૂરી ખર્ચ ઓછો કર્યો, થોડી બચત શરૂ કરી, ઘરની વ્યવસ્થા સુધારી અને સૌથી મહત્ત્વનું, પોતાની મહેનત પર વિશ્વાસ રાખવા લાગ્યો. થોડા મહિના પછી રવિ ફરી એ જ વૃદ્ધ પાસે ગયો. તેના ચહેરા પર આ વખતે ચિંતા નહોતી. વૃદ્ધે પૂછ્યું, હવે શું થયું? રવિ હસ્યો અને બોલ્યો, બાપુજી, મને સમજાઈ ગયું કે ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે માત્ર ઉપાય નહીં, વિચાર પણ બદલવો પડે છે. વૃદ્ધે સ્મિત કર્યું અને કહ્યું, બસ આ જ સાચું રહસ્ય છે. આથી જો તમારા ઘરમાં પણ પૈસા આવે છે પરંતુ ટકતા નથી, તો આ 5 બાબતોને એકવાર જરૂર તપાસો. માતા લક્ષ્મીની શ્રદ્ધાપૂર્વક પૂજા, ઉત્તર દિશાની સ્વચ્છતા અને કુબેરનું સ્મરણ, તુલસીની સેવા, શમીના છોડ પ્રત્યે આદર અને ઘરની સ્વચ્છતા. આ ઉપાયો ધાર્મિક અને વાસ્તુ માન્યતાઓ પર આધારિત છે. સાથે સાથે આવક પ્રમાણે ખર્ચ, બચત અને યોગ્ય નાણાકીય આયોજન કરવું પણ જરૂરી છે. કારણ કે અંતે મહેનત પૈસા કમાવે છે, સમજદારી પૈસા બચાવે છે અને સારી આદતો પૈસાને ટકાવે છે. તમારા ઘરમાં આ 5માંથી કયો ઉપાય પહેલેથી જ છે, કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ મિત્રો.